છોટાઉદેપુરના બોડેલી ગુજરાતનો પ્રથમ રબર ડેમ બનશે। રજવાસણામાં હિરણ નદી ઉપર ₹100 કરોડના ખર્ચે ડેમ તૈયાર કરાશે। આ પ્રોજેક્ટમાં કેનાલ માટે વધારાના ₹28 કરોડની ફાળવણી કરવામાં આવી છે। વર્ષ 1956માં મુંબઈ રાજ્ય દરમિયાન એક આડબંધ બનાવવામાં આવ્યો હતો, જે વર્ષો સુધી આજુબાજુના 60 ગામ માટે વરદાનરૂપ સાબિત થયો। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આડબંધમાં કાપ ભરાવાને કારણે તે છીછરો થઈ ગયો, જેના કારણે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી। આના કારણે આસપાસના ગામોમાં પીવાના પાણી અને સિંચાઈની મોટી સમસ્યા સર્જાય છે। ત્યારે હવે રાજ્ય સરકારે નવા રબર ડેમની મંજૂરી આપી। હાલ આ ડેમ બનાવવા માટે એજન્સીની નિમણૂક કરી વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો। હિરણ નદી ઉપર 2 ફેઝમાં કામ કરાશે। આ પ્રોજેક્ટ 2 તબક્કામાં પૂર્ણ થશે। પ્રથમ તબક્કામાં રબર ડેમનું બાંધકામ, કાપ દૂર કરવાનું કામ અને નદી કિનારે દિવાલ બનાવવાનું કામ થશે, જ્યારે બીજા ફેઝમાં કેનાલની કામગીરી કરવામાં આવશે, જેનાથી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે। 50 થી 60 ગામના દરેક ખેડૂતોને સિંચાઈનો સારો લાભ મળશે, જેનાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ડેમ આપણે જેમ બને વહેલી તકે કામ કરે સરકાર, બરોબર, તેવી અમે માંગણી કરીએ છીએ। અને બીજો નંબર કે ઊંચાઈને હિસાબે, બરોબર, જે આગળ ભરાણ થાય છે એ થોડું ઊંડું થાય એ રીતે એન્જિનિયર સાહેબ કો તો ગમે તે અને પાણી રહે તો આજુબાજુના ગામડોને ખેતીમાં નુકસાની ના જાય, ખેતમજૂરી ચાલી રહે અને ખેડૂતો દેવાદાર ના બને। આજે કેટલા વર્ષથી નદીનું પૂરણ થઈ ગયું હતું, બરાબર, એટલે પાણીની અછત છે, એટલે કૂવામાં પાણી રહેતું નથી ને ખેતી બરાબર પાકતી નથી, બરાબર। એટલે અમારે માંગ એવી છે કે રન ડેમનું જે ઊંચો કરવાનો છે એ સારી આનંદ છે અમારે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કુંવરજી બાવળિયા સાહેબે આ રબર ડેમને મંજૂરી આપી છે। 128 કરોડ રૂપિયા જેટલા આ ડેમના મંજૂર કરવામાં આવેલા છે, જેમાં 100 કરોડ એ રબર ડેમના છે અને 28 કરોડ એ કેનાલોના સમારકામ માટે છે। આ વિસ્તારના 57 થી વધારે ગામના ખેડૂતોને આ ડેમનો સીધો સિંચાઈનો લાભ મળવાનો છે। 100 કરોડના ખર્ચે રબર ડેમ બનાવવા માટેની મંજૂરી મળેલ હતી, જે અન્વયે વિભાગીય કચેરી દ્વારા એનું તાંત્રિક મંજૂરી અને ટેન્ડર કરીને ઇજાદારશ્રીને વર્ક ઓર્ડર આપેલ છે। ટૂંક સમયમાં રાજવાસણા ખાતે નવીન ટેકનોલોજી દ્વારા ગુજરાત રાજ્યનો પ્રથમ રબર ડેમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે।